ગુડ આફ્ટરનૂન મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? ફરી એકવાર આપણે મળ્યા છીએ સરસ ચેપ્ટર્સ ભણવા માટે, બહુ જ ઇન્ટરેસ્ટ સાથે અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીના ઊંડાણમાં સાથે જઈ અને એમસીક્યુ વધુ ને વધુ સારા સોલ્વ કરી શકીએ એ માટે આપણે સાથે ટ્રાય કરવાના છીએ. આજનો દિવસ વિશેષ છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે, તો આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, એટલે જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. પછી એ ગુરુ આપણા શિક્ષક જ હોય એવું જરૂરી નથી, આપણાથી ઉંમરમાં નાના હોય એ પણ આપણને જીવનમાં કંઈક શીખવી શકતા હોય છે. એટલે જેની પાસેથી આપણે કંઈક સારું શીખા હોઈએ, જેને કારણે આપણે ડેવલપ થયા હોય, એ તમામને વંદન કરી અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે જે પ્રયત્ન કરીએ છીએ નીટમાં એ માટે આપણને ખૂબ 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 હાર્ડવર્ક કરવાની શક્તિ આપે અને સારું પરિણામ તો આપ મેળવવાનું જ છે. તો દોસ્તો, આજે આપણે અંતઃસ્ત્રાવી તંત્ર ભણવાના છીએ, તો એની વાત આપણે શરૂ કરીએ. કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ રેગ્યુલેશન, રાસાયણિક નિયમન, સંકલન, આ બધી જે શરીરની જે નિયમનની ઘટનાઓ છે બહુ જ અગત્યની છે. જો દોસ્તો તમને યાદ હોય તો આપણે જીનેટિક્સ ભણતા હતા ત્યારે જીન રેગ્યુલેશનનો ઉલ્લેખ કરેલો, ઓપેરોન મોડેલનો ઉલ્લેખ કરેલો. ત્યાં પણ નિયમન હતું અને અહીંયા પણ નિયમન છે. કોષની અંદર જે કાંઈ નિયમન થાય છે, કયા જનીને વ્યક્ત થવું, કયા જનીને વ્યક્ત ન થવું, કયા જનીને કેટલા પ્રમાણમાં નિપજ બનાવવી, એ બધું જીન રેગ્યુલેશનમાં આવે, ઓપેરોન મોડેલમાં આવે, જેકોબ અને મોનોડમાં આવે. પરંતુ કોષની અંદરનું નિયમન તો આપણે સમજી લીધું, પરંતુ શરીરની અંદર, આપણા શરીર મલ્ટી સેલ્યુલર છે, આપણા શરીરમાં અનેક તંત્રો અને પેશીઓ છે, અનેક અલગ અલગ પ્રકારના કોષો છે. તો કયા તંત્રએ કેટલું કાર્ય કરવું, કયા તંત્રએ કે કયા અંગે ક્યારે સક્રિય થવું, નિષ્ક્રિય થવું, આ બધું નિયમન જે છે એ આપણે અહીંયા ચર્ચા કરવી છે. અને તમને ખબર છે કે નિયમનકારી તંત્રો કુલ બે છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. તો એમાંથી આપણે જે વાત કરવાની છે અંતઃસ્ત્રાવી તંત્રની, પણ નિયમનકારી તંત્રમાં બીજા જે ઘટકોનો સમાવેશ થાય છે એની ચર્ચા કરી લઈએ. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રનો તફાવત પણ સમજી લઈએ દોસ્તો. તો અહીંયા ચેતાતંત્ર શરીરમાં જે ઇલેક્ટ્રોકેમિકલ સિગ્નલને કારણે જે કાર્ય થાય છે, ચેતાતંત્રનું જે કાર્ય છે એ બહુ જ ઝડપી છે. 100 મીટર પ્રતિ સેકન્ડ આ રેટથી નર્વસ સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે, આપણને ખબર છે. તો એ ચેતાતંત્રની અસર ખૂબ ઝડપી છે અને શોર્ટ લીવ્ડ છે, એટલે કે અસર ઝડપી છે અને એની અસર ટૂંકા સમયગાળા સુધી રહે છે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની અસર છે એ ધીમી છે પણ લાંબા ગાળાની છે. અંતઃસ્ત્રાવી તંત્રની અસર ધીમી છે. માની લ્યો કે ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન પ્યુબર્ટી એજમાં શરૂ થાય ત્યારે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય, તો એ રાતોરાત થતી ઘટના નથી કે બાળક રાત્રે સૂતો હોય, સવારે ઉઠે ત્યારે દાઢી મૂછ ઉગી ગયા હોય. આવું બનતું નથી. તો આ ક્રિયા કેવી છે? ધીમી અને લોંગ લાસ્ટિંગ છે. અંતઃસ્ત્રાવી તંત્રની જે કોઈ અસરો છે એ લાંબા ગાળા સુધી રહે છે, એટલે આ પહેલો તફાવત. તો જ્યારે શોર્ટ ટર્મ રેગ્યુલેશનની વાત આવે ત્યારે ચેતાતંત્ર, લોંગ ટર્મ રેગ્યુલેશનની વાત આવે ત્યારે એન્ડોક્રાઇન સિસ્ટમ એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર. પણ તેમ છતાં આ બંને તંત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. અને વાસ્તવિક રીતે જુઓ તો હાઇપોથેલેમસ નામની જે ગ્રંથિ છે એ ચેતાતંત્રનો ભાગ પણ ગણાય છે, ડાયએન્સેફેલોનમાં છે. અને અંતઃસ્ત્રાવી તંત્રનો પણ એ ભાગ છે. એટલે હાઇપોથેલેમસ છે એ ચેતાતંત્ર તેમજ અંતઃસ્ત્રાવી તંત્ર બંનેમાં ગણના પામે છે. એટલે એના દ્વારા એ બંને તંત્રનું કુલ નિયમન થાય છે એમ આપણે કહી શકીએ. તો ચેતાતંત્ર પણ નિયમન કરે છે, એમાં ચેતાઓ આવેલી છે. તમને ખબર છે ચેતાકોષ થી બનેલી ચેતા. ઓકે, બીજા કોષો પણ છે જે ચેતાઓને આધાર આપે, એનું રક્ષણ કરે, ગ્લેશ કોષ. ચેતાતંત્રના બે ભાગ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, અને પેરીફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પીએનએસ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. તમને ખબર છે મસ્તિષ્કમાં 12 જોડ ચેતાઓ, એમાંથી 10મી જોડ વેગસ નીચે આવે છે. એ જ રીતે કરોડરજ્જુમાં 31 જોડ ચેતાઓ છે, એટલી જોડ છે આપણને ખબર છે. તો આ જે મગજ અને કરોડરજ્જુ છે એ પોતે મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ, પણ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ, આ બધી પરિઘવર્તી એટલે કે પેરીફેરલ નર્વસ સિસ્ટમનો ભાગ છે. તો આ બંને. એ જ રીતે અંતઃસ્ત્રાવી તંત્ર પણ નિયમનકારી તંત્ર છે કે જે અંતઃસ્ત્રાવ નામના કેમિકલ્સ એટલે કે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી અને કોષ અને અંગોનું નિયમન કરે છે. અને અંતઃસ્ત્રાવ શું છે તો કે એ છે રાસાયણિક સંદેશાવાહક, એટલે કે એક કેમિકલ રેગ્યુલેટર છે જેના વગર આપણા શરીરની ઘણી બધી ક્રિયાઓ સંભવ નથી. તો આ યાદ રાખજો. અને ગ્રંથિ એટલે કે એક એવું ઘટક, એક એવું અવયવ કે જે રાસાયણિક પદાર્થોનો
સ્ત્રાવ કરે, જેમ કે અંતઃસ્ત્રાવ. હવે દોસ્તો અહીંયા જે આપણે ખાસ વાત કરી અંતઃસ્ત્રાવી તંત્ર, તો એમાં શબ્દ છે અંતઃ અને સ્ત્રાવી, એટલે કે અંદર સ્ત્રાવ કરે છે, એટલે કે રુધિર નલિકાઓની અંદર પોતાનો સ્ત્રાવ મોકલી અને એ અંતઃસ્ત્રાવ નામના કેમિકલને શરીરમાં દૂર દૂર મોકલી શકે છે. જેમ કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન બને છે, તો એ આખા શરીરમાં છેક પગના તળિયા સુધી એ ગ્રોથ હોર્મોન જઈ અને પોતે વૃદ્ધિ અને વિકાસની ક્રિયા કરાવે છે. એટલે દૂર જઈને કાર્ય કરે છે એ અંતઃસ્ત્રાવ. અને કોના મારફત જાય છે? બ્લડ, એટલે કે રુધિર મારફત જાય છે. એટલે રુધિર મારફત દૂર જઈ અને કાર્ય કરે એ અંતઃસ્ત્રાવ. જ્યારે સામાન્ય રીતે ઉત્સેચક જે છે એ જ્યાં પેદા થાય એની આસપાસ જ કાર્ય કરે છે, રાસાયણિક પ્રક્રિયાને વેગ આપે છે. એટલે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવનો તફાવત પણ આપણે જોઈ. પછી અંતઃસ્ત્રાવી તંત્રમાં આવીએ તો એન્ઝાઇમ જે છે ઉત્સેચક, એ સબસ્ટ્રેટ સાથે પ્રક્રિયક સાથે જોડાઈ અને પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર કરવાનું જે કાર્ય છે એમાં વધારો કરે છે, એના રેટમાં વધારો કરે છે, એક્ટિવેશન એનર્જીમાં ઘટાડો કરે છે. યાદ રાખજો, એક્ટિવેશન એનર્જીમાં ઘટાડો કરે છે એ ઉત્સેચક. એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા. તમને એમ થાય કે ઉર્જા તો વધારવી જોઈએ ને, પણ ના દોસ્તો, યાદ રાખજો, એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટની એટલે કે ઉત્સેચક છે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. એટલે કે ઓછી ઉર્જાએ પ્રક્રિયક નિપજ બનવામાં, કન્વર્ટ થવામાં રેડી થઈ જાય છે. તમને સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું. તમારે કોઈ લો કે બોલપેન છે, પેનની ખરીદી કરવી છે, આ પેન 200 રૂપિયાની છે, કોઈ કંપનીની મોટી બ્રાન્ડેડ પેન, તો તમે નહીં ખરીદો. 200 રૂપિયા થોડા પેનમાં દેવાય, લખવાનું જ કાર્ય કરવાની. 5 રૂપિયાની પેન પણ આ કામ કરી શકે છે, 200 થોડા ખર્ચાય, આમ માનીને આપણે આ ખરીદી કરતા નથી. પણ તમારા કોઈ ફેવરિટ સાયન્ટિસ્ટ, તમારા કોઈ ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન કે ફિલ્મ સ્ટારે આ બોલપેનની એડવર્ટાઇઝ કરી. તમારા ફેવરિટ ફિલ્મ સ્ટાર છે, એણે આ એડવર્ટાઇઝ કરી અને તમને એવું કીધું કે 100 એન્ડ 100 પેન सिर्फ लिखने का नहीं स्टेटस का भी काम करती है, આવું કીધું. અને તમે એ ફિલ્મ સ્ટારના મોટા ફેન છો અને એણે તમને કીધું કે આ બોલપેન લખવા ઉપરાંત સ્ટેટસ આપે છે, તો તમને એમ વિચાર્યો કે લખવામાં 5 રૂપિયા ભલે સસ્તા કહેવાય અને 200 મોંઘા કહેવાય, પણ સ્ટેટસ માટે તો 200 રૂપિયા પણ સસ્તા કહેવાય, એમ માનીને તમે આ બોલપેન ખરીદી લીધી. તો એડવર્ટાઇઝે બોલપેન ખરીદવા માટે તમે જે તમારી તૈયારી હતી, તમારી અંદર ઉર્જા પ્રયત્નો કરવા પડતા હતા, એમાં વધારો કર્યો કે ઘટાડો? વિચારો. એડવર્ટાઇઝ દ્વારા તમારી ખરીદી કરવા માટે રેડી થવાની જે શક્તિ હતી, જે કોઈ તમને સમજાવે કે ભાઈ બોલપેન ખરીદી લ્યો, કોઈ એનો મેડિકલ એનો રિપ્રેઝેન્ટેટિવ, કોઈ માર્કેટિંગ વાળો માણસ મહેનત કરતો હતો, એ મહેનતમાં એડવર્ટાઇઝ ઘટાડો કરે કે વધારો? એ મહેનતમાં એડવર્ટાઇઝ ઘટાડો કરે. ઓછી મહેનતે જલ્દી વેચાણ થઈ જાય. એવી જ રીતે ઉત્સેચક જે એન્ઝાઇમ છે એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી અને પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. હવે હોર્મોન છે, એ હોર્મોન પેદા કરતો એટલે કે અંતઃસ્ત્રાવ પેદા કરતો કોષ, સ્ત્રાવી કોષ, આ રુધિરવાહિનીમાં થઈ અને ટાર્ગેટ કોષ ત્યાં સુધી પહોંચે છે અને દૂરવર્તી અસર કરે છે. તો આ બેઝિક ડિફરન્સ જુઓ, તમને અહીંયા જોઈ શકો છો. માની લ્યો કે ઉત્સેચક છે માલ્ટેઝ, માલ્ટોઝ સાથે જોડાય અને 2 ગ્લુકોઝ બનાવે છે, પ્રક્રિયકમાંથી નિપજ બનાવે છે, ઝડપી ક્રિયા કરાવડાવે છે. હોર્મોન્સ છે એ કોઈ સિક્રેટિંગ સેલ છે એમાંથી પેદા થઈ દૂર દૂર રુધિરવાહિનીમાં થઈ અને ટાર્ગેટ સેલ સુધી જાય છે. એટલે આ પાયાનો તફાવત તમારે સમજવો જોઈએ. દોસ્તો, જેમ એક શહેર છે, માની લ્યો કે અમદાવાદ, ત્યાં મેયર પણ હોય અને મ્યુનિસિપલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હોય. બંને અમદાવાદના વિકાસનું કાર્ય કરે છે. પણ મેયરમાં અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં, સંસદ સભ્યમાં શું ફરક? મેયર છે એ અમદાવાદમાં રહી અને અમદાવાદના વિકાસનું વિચારે છે, જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ છે એ દિલ્હી જાય છે અને ત્યાં બેઠા બેઠા અમદાવાદના વિકાસનું કાર્ય કરવાનું વિચારે છે. આ તફાવત સમજાણો? જ્યાં પેદા થાય તેની આસપાસ કાર્ય કરે એ ઉત્સેચક, પણ જ્યાં પેદા થાય ત્યાંથી દૂર દૂર જાય અને કાર્ય કરે એ અંતઃસ્ત્રાવ. પણ એનો અર્થ એમ પણ નહીં કે અંતઃસ્ત્રાવ નજીકમાં કાર્ય ન કરી શકે. તો 3 શબ્દો અહીંયા પહેલા આપણે સમજવા છે, યાદ રાખવા છે: ઓટોક્રાઇન, એન્ડોક્રાઇન અને પેરાક્રાઇન. જેનું ગુજરાતી નથી, તમારે અંગ્રેજીમાં જ સમજવા પડશે. ઓટોક્રાઇન, એન્ડોક્રાઇન અને પેરાક્રાઇન. એમાંથી એન્ડોક્રાઇન એટલે અંતઃસ્ત્રાવ. આ એકનું ગુજરાતી છે. દોસ્તો યાદ રાખજો, 3 શબ્દો હું અહીંયા લખીશ, તમને સમજાવીશ. ઓટોક્રાઇન, પેરાક્રાઇન અને એન્ડોક્રાઇન.
તમને ત્રણે ત્રણ વર્ડ્સ નો મિનિંગ તો દોસ્તો ખબર જ હોય. ઓટો એટલે સેલ્ફ, પેરા એટલે એડજોઇનિંગ અને એન્ડો એટલે વિધિન. તો ઓટોક્રાઇન, એન્ડોક્રાઇન અને પેરાક્રાઇન આ ત્રણ શબ્દો પહેલા સમજીએ. જે કોષમાંથી પેદા થાય એ જ કોષનું નિયમન કરે, આઈધર સ્ટિમ્યુલેશન ઓર ઇન્હિબિશન. એને આઈધર એક્ટિવેટ કરે અથવા એનું અવરોધન એટલે કે ઇન્હિબિશન કરે તો એ ઓટોક્રાઇન. જે કોષમાંથી પેદા થાય એ જ કોષનું નિયમન કરે, એના માટે વર્ડ છે ઓટોક્રાઇન. દોસ્તો પેરાક્રાઇન જે કોષમાંથી પેદા થાય એની નિયર બાય, એની આસપાસની ટિશ્યુના જે નેબરિંગ સેલ્સ છે એનું નિયમન, એનું રેગ્યુલેશન, એનું સ્ટિમ્યુલેશન અથવા એનું ઇનિબિશન કરે, ધેટ ઇઝ નોન એઝ પેરાક્રાઇન. અને ત્રીજો ક્રાઇન એટલે તો કેમિકલ, તમને ખબર છે. ત્રીજો શબ્દ જેમાં આપણે ઇન્ટરેસ્ટેડ છીએ ધેટ ઇઝ એન્ડોક્રાઇન. એન્ડોક્રાઇન એટલે જે કોષમાંથી પેદા થાય પછી બ્લડ વેસલમાં રુધિરવાહિની અંદર જાય, રુધિરવાહિની મારફત દૂર જાય અને ત્યાં સક્રિય કંઈક કાર્ય કરાવડાવે, આઈધર ઇન્હિબિશન અથવા એક્ટિવેશન નું, તો એન્ડોક્રાઇન. ફરીથી યાદ રાખશો દોસ્તો. આ ચાલ્યું ગયું આશીષભાઈ આ સ્ક્રીન. તો દોસ્તો ઓટોક્રાઇન, એન્ડોક્રાઇન અને પેરાક્રાઇન ત્રણ વર્ડનો ડિફરન્સ આપ સૌને પરિચયમાં હોવો જોઈએ. જ્યાં પેદા થાય ત્યાંનું જ નિયમન ઓટોક્રાઇન, જ્યાં પેદા થાય એની આસપાસનું નિયમન પેરાક્રાઇન, અને જ્યાં પેદા થાય ત્યાંથી દૂર જઈને નિયમન કરે ધેટ ઇઝ. તો આ ત્રણ પ્રકારની સિસ્ટમ છે, ત્રણ રેગ્યુલેટરી એલિમેન્ટ છે. એમાંથી એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એ દૂર જઈને કાર્ય કરે છે, તો એમાં આપણે આગળ જવું છે. તો ધીસ ઇઝ એન્ડોક્રાઇન સિસ્ટમ. હવે જોઈએ આપણે કે અંતઃસ્ત્રાવી તંત્ર એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ છે એ લાઈક નર્વસ સિસ્ટમ એ પણ એક રેગ્યુલેટરી તંત્ર છે. વીજ પ્રવાહનો ઉપયોગ નથી કરતું પણ કેમિકલ્સનો ઉપયોગ કરે છે, જેને આપણે અંતઃસ્ત્રાવ કહીએ છીએ. રુધિર પ્રવાહમાં ગતિ કરે, દૂર જાય, નિયમન કરે. અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર જે કેમિકલ સિગ્નલ્સ, રાસાયણિક સંકેતો છે એટલે કે હોર્મોન્સ છે એટલે કે અંતઃસ્ત્રાવ છે એનો ઉપયોગ કરે. ચેતાતંત્ર ઉર્મિવેગનું વહન કરે વગેરે આપ સૌને આ બધી ખબર છે. હોર્મોનની અસર રુધિરમાંથી પસાર થઈ અને એનો પ્રતિચાર લાંબા સમય સુધી રહે છે. ગુડ. આ ત્રણ શબ્દો આપણે નોંધી લીધા છે. ઓટોક્રાઇન સિગ્નલિંગ, પેરાક્રાઇન સિગ્નલિંગ અને એન્ડોક્રાઇન સિગ્નલિંગ. રાઈટ, વિલ ગો હેડ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એમાં નલિકાનો અભાવ એટલે કે ડક્ટલેસ ગ્લેન્ડ, DUCT, ડક્ટ એટલે નલિકા. અહીંયા પોતે ગ્રંથિ એવી કે જે રુધિર વાહિનીનો જ નલિકા તરીકે ઉપયોગ કરે છે, એટલે ગ્રંથિ છે એને પોતાની નલિકાઓ નથી, એટલે એને ડક્ટલેસ ગ્લેન્ડ કહે છે. રાઈટ, નલિકા વિહીન. ઓકે, એનો સ્ત્રાવ છે એને અંતઃસ્ત્રાવ કહે છે. એવા રસાયણો કે જે ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય, રુધિરમાં ભળે અને ક્રિયાસ્થાન સુધી વહન પામે. બિન પોષક યુક્ત રસાયણ, આ શબ્દ પણ અગત્યનો છે. બિન પોષક યુક્ત એટલે કે એમાં કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ નથી, કોઈ કોષોને પોષણ આપવાની કામ નથી કરતું. એ નિયમન કરાવડાવે છે, કોષોને આઈધર સક્રિય કરે છે અથવા એને નિષ્ક્રિય કરે છે, તો એ છે. અને આંતરકોષીય સંદેશક તરીકે કાર્ય કરે છે અને અગત્યનો મુદ્દો છે અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે. તો બીજા અમુક અણુઓ પણ છે, રાઈટ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, તો સાદા પ્રકારનું અંતઃસ્ત્રાવી તંત્ર છે, ઓછા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તમને તો દોસ્તો એ પણ ખબર હશે ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન અને એબ્સિસિક એસિડ આ વનસ્પતિ, ઇથિલિન પણ છે. વનસ્પતિમાં પણ આવા રેગ્યુલેટર, ગ્રોથ રેગ્યુલેટિંગ કેમિકલ્સ હોય છે, એને પણ અંતઃસ્ત્રાવ કહી શકાય. પણ માનવ અંતઃસ્ત્રાવી તંત્રનું આખું ચેપ્ટર છે, એટલે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, સ્વાદુપિંડ, પેરાથાઇરોઇડ, થાઇમસ અને શુક્રપિંડ, અંડપિંડ એટલે કે જનનાંગો એટલે કે ગોનેડ્સ. તો એ આપણા શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. આ ઉપરાંત જે ગ્રંથિઓ છે એના ઉપરાંત પણ there are so many other parts of our body that can also produce hormones and effect like hormones like heart, જેમ કે હૃદય, જેમ કે પાચન માર્ગ માંથી પણ અંતઃસ્ત્રાવો પેદા થાય છે. તમને ખબર છે ગેસ્ટ્રીન, સિક્રિટીન, પેન્ક્રિયોઝાઇમિન, કોલિસિસ્ટોકાઇનિન, આ નામ તમે સાંભળેલા છે. એટલે આ બધા પણ અંતઃસ્ત્રાવો છે. હૃદયમાંથી એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર પેદા થાય છે. લીવરમાંથી પણ રેનિન વિશે તમે જાણેલું છે, આપણે આગળ જશું. અને હાઇપોથેલેમસ તો બહુ જ અગત્યનું છે, કારણ કે હાઇપોથેલેમસ આખા અંતઃસ્ત્રાવી તંત્રનું પણ નિયમન કરે છે અને ચેતાતંત્રનો પણ ખૂબ જ અગત્યનો ઘટક છે. હાઇપોથેલેમસ છે પિટ્યુટરી સાથે જોડાયેલું પણ છે, આપ સૌને ખબર છે દોસ્તો. તો આ આપણા બોડીની હોર્મોનલ ગ્લેન્ડ્સ છે. આપણા બ્રેઇનમાં પિટ્યુટરી, હાઇપોથેલેમસ, પિનિયલ, આ બધી ગ્રંથિઓ. પિટ્યુટરીમાં પાછા બે ઘટક, અગ્ર અને પશ્ચ. એના નામ દોસ્તોને આવડે તો લખશે. એના ટેકનિકલી બાયોલોજીકલ ભાષામાં અગ્ર પિટ્યુટરી અને પશ્ચ પિટ્યુટરીને શું કહેવાય, આ પ્રશ્નનો જવાબ જો મારી સાથે જોડાયેલા મિત્રોમાંથી આપશે મને બહુ ગમશે.
જો મારી સાથે અશોક છે, જગદીશ છે, ભાસ્કર છે, સાહિલ છે, મરિયમ છે, કૈલાશ છે, નરેન્દ્ર છે, આ બધા મિત્રો છે જ. અગ્ર અને પશ્ચ પિટ્યુટરીના મારે નામ જાણવા છે. જો દોસ્તો તમને ભણ્યા હોય એમાંથી કઈ યાદ હોય તો યસ, એનો જવાબ કોઈ આપવા માટે સમર્થ લાગતા નથી, તો મારે જ આપવો પડશે એવું લાગે છે. ઓકે, એક જવાબ એ થી છે અને એક જવાબ એન થી છે. બે નામ અગ્ર અને પશ્ચ પિટ્યુટરીના બે જવાબ એ થી શરૂ થતો અને એન થી શરૂ થતો. લાગે છે કે દોસ્તોને નથી આવડતા, તો યાદ રાખજો, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ, આ બે નામ તમારે યાદ રાખવાના છે. એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. લખી આપું, અહીંયા લખી આપીશ તો તમને નોંધવું સરળ બનશે. એડિનો હાઇપોફાઇસિસ એટલે અગ્ર પિટ્યુટરી અને ન્યુરો હાઇપોફાઇસિસ એટલે કે પશ્ચ પિટ્યુટરી. રાઈટ, યાદ રાખજો. પછી થાઇરોઇડ છે. હૃદયમાંથી પણ અંતઃસ્રાવ ANF નામનો પેદા થાય છે, એટલે અહીંયા હાઇલાઇટ કરેલું છે. એની બાજુમાં થાઇમસ નામની ગ્રંથિ હૃદયની બિલકુલ ઉપર આવેલ છે, થાઇમસ. આ ઉપરાંત તમને ખબર છે સ્વાદુપિંડ અને એડ્રિનલ, મૂત્રપિંડની બરાબર ઉપર છે આ બંને એડ્રિનલ છે, અને આ ધીસ ઇઝ સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાઝ. અને પેનક્રિયાઝની તો ખૂબી તમને ખબર છે, પેનક્રિયાઝની તો ખૂબી ખબર છે તમને કે એ એન્ડોક્રાઇન એઝ વેલ એઝ એક્ઝોક્રાઇન એટલે કે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી તંત્રી છે. અહીંયા જગદીશ ભાઈ છે જે એ હવે જવાબ આપે છે એડિનો હાઇપોફાઇસિસ ને એવા, બરાબર ને? ગુડ. પછી ગોનેડ્સ. ગોનેડ્સ એટલે જનન પિંડ જે છે, નર અને માદામાં જુદા. તો નર અને માદામાં ઉપરની બધી અંતઃસ્ત્રાવી તંત્રીઓ તો ગ્રંથિઓ સમાન છે, પણ નરની અંદર શુક્રપિંડ છે, ટેસ્ટિસ, એ એક ગોનેડ તરીકે છે, અને માદામાં ઓવેરી અંડપિંડ છે એ ગોનેડ તરીકે છે. બાકી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સામાન્ય અને સમાન છે. પણ દોસ્તો યાદ રાખજો, આ ગોનેડ્સ છે એને સક્રિય કરતા જે અંતઃસ્ત્રાવો પિટ્યુટરીમાંથી છેક આવે છે, તો એ નરમાં અને માદામાં જુદી જુદી ક્રિયાવિધિથી કાર્ય કરતા જ હશે, કારણ કે આ બંને ગ્રંથિઓ જુદી છે. એટલે એને કારણે જ આ ગોનેડ્સને કારણે જ નર અને માદાના સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર જુદા પડે છે. પ્રાઇમરી સેક્સ્યુઅલ કેરેક્ટર તો બાળક સાથે લઈને જન્મે છે, પણ 13, 14, 15 વર્ષે જે સેક્સ્યુઅલ કેરેક્ટર્સ આવે છે એ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર છે, ને એના માટે શુક્રપિંડ અંડપિંડ જવાબદાર છે. તો ધીઝ આર ધ હોર્મોનલ ગ્લેન્ડ્સ ઓફ હ્યુમન બોડી. વેરી ગુડ પિક્ચર. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં તમે વાંચી શકશો બધા નામ. દોસ્તોને હું ખાસ રેકમેન્ડ કરીશ કે તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એના બંને ભાષાના નામ આવડવા જ જોઈએ. આપણે નીટનો પ્રશ્ન સોલ્વ કરવામાં કોઈ ચાન્સ લેવો નથી. એટલે પિટ્યુટરીનું નામ તો તમને ઓરિજિનલી ગુજરાતીમાં પણ અંગ્રેજી જ વાપરો છો. પિનિયલ પણ આવડે છે, થાઇરોઇડ પણ આવડે છે, થાઇમસ પણ આવડે છે. આ બધા તો ઓરિજિનલી અંગ્રેજીમાં જ નામ છે. ખાલી સ્વાદુપિંડ છે એના માટે પેનક્રિયા શબ્દ આવડવો જોઈએ. એડ્રિનલ શબ્દ પાછો અંગ્રેજીમાં જ તમને આવડે છે, એટલે પેનક્રિયાઝ આવડવું જોઈએ. બાકી તો બધા તમને આવડે એ જ શબ્દો છે. શુક્રપિંડ અને અનપિંડ એટલે કે ઓવેરીઝ અને ટેસ્ટિસ. ઓકે, સો ધીઝ આર વેરિયસ હોર્મોનલ ગ્લેન્ડ્સ અથવા એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ ઓફ હ્યુમન બોડી. આઈ ગો હેડ. હવે આ તમામ જે ગ્રંથિઓ છે એના જે મુખ્ય સ્ત્રાવ છે, મુખ્ય પછી તો આની ખૂબ ડિટેલમાં આપણે જવું છે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે થાઇરોઇડ, એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ અહીંયા આવશે થાઇરોક્સિન, T3, T4 વગેરે, અને મેઇન એનું કાર્ય છે આપણું મેટાબોલિક રેગ્યુલેશન, ચયાપચયનું નિયમન. તો આના પ્રશ્નોમાં ક્યાંક ક્રેબ્સ સાયકલ, ક્યાંક ગ્લાયકોલિસિસ, એના નિયમનને લગતી વાતો આવી શકે. એડ્રિનલ ગ્રંથિ જે છે એ જે હોર્મોન ઉત્પન્ન કરે છે, તો એમાં તો એડ્રિનલમાં તો તમને ખબર છે કોર્ટેક્સ અને મેડ્યુલા, બાહ્યક અને મજ્જક બંને છે. બંનેના અનેક મિનરલો કોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ, આવા બધા આલ્ડોસ્ટેરોન, આવા બધા હોર્મોન્સ છે એડ્રિનલ ગ્રંથિના. પણ લડોયા ભાગોનો પ્રતિચાર, લડોયા ભાગો પરિસ્થિતિ તમને ખબર છે, ફાઇટ ઓર ફ્લાઇટ, એટલે કે જે એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન એટલે એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન વડે નિયમન થાય છે, અને જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન હોય છે એનું કંટ્રોલ એડ્રિનલ ગ્રંથિ કરે છે. યુવરાજ સિંહને તો દરેક મેચમાં 6 બોલમાં 6 સિક્સ મારવી હોય દોસ્તો, હા કે ના? બરાબર ને? બધાને ઈચ્છા હોય, પણ દર વખતે સંભવ નથી. પણ 2007 ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચ હોય અને બોલર છે
ટુવર્ડ બ્રોડ હોય અને બોલર અને ફિલ્ડર કંઈક બેડ વર્ડ્સ બોલે, કોઈ કોમેન્ટ્સ કરે બેટ્સમેન વિશે, અને બેટ્સમેનની અંદર જે એસિટાઇલ કોલાઇનનું નિયમન હતું એ બંધ થઈ જાય અને એડ્રીનાલિનનું નિયમન શરૂ થઈ જાય, એટલે કે સામાન્ય પરિસ્થિતિ, જેને આપણે શું કહીએ છીએ વિશ્રામી પરિસ્થિતિ, એની બદલે લડોયા ભાગો એડ્રીનાલિનને કારણે જે સ્વિચ ઓન થઈ ગઈ એ પરાનુકંપીની બદલે અનુકંપી ચેતાતંત્ર ઓન થઈ ગયું, અને પછી જે બોલ આવ્યો એને બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચાડી દીધો. તો આવું ક્યારેક બની શકે કે સામાન્ય પરિસ્થિતિમાં આપણે આટલો કૂદકો ન મારી શકતા હોય, પણ પાછળ જયારે કૂતરો દોડે છે ત્યારે આપણે એનાથી ડબલ હાઈટ હોય તો પણ કૂદીને ભાગી જઈ શકીએ, કારણ કે આપણી અંદર એડ્રીનાલિને લડોયા ભાગો પરિસ્થિતિ નિર્માણ કરી છે. તો એ એડ્રિનલ ગ્રંથિ, એમાંથી કોર્ટિસોલ પણ બને છે, એ પણ લડોયા ભાગો, ચયાપચયનું નિયમન, રક્ષણનો પ્રતિચાર, અને કોર્ટિસોલનો બીજો એક અગત્યનો ઉપયોગ છે ફાસ્ટિંગ હોર્મોન તરીકે પણ એ કાર્ય કરે છે. એટલે કે જ્યારે આપણે ભૂખમરો અથવા ઉપવાસ ઉપર હોઈએ, ખોરાક આવતો ન હોય, ગ્લુકોઝ આવતું ન હોય, ત્યારે પણ બ્લડ ગ્લુકોઝ લેવલ તો મેન્ટેન થવું જ જોઈએ. મગજને તો ગ્લુકોઝ મળવું જ જોઈએ, શરીરના બીજા અગત્યના અંગોને પણ ગ્લુકોઝ મળવું જ જોઈએ. શરીરમાં ગ્લુકોઝ બહારથી આવતું નથી, ખોરાક લેતા નથી, 10-10 દિવસથી ઉપવાસ ઉપર છો, ત્યારે શરીર છે પોતાના પ્રોટીનને ઉગાડશે, પોતાની ચરબીને ઉગાડશે, એટલે ફેટી એસિડ્સ માંથી ને એમિનો એસિડ્સ માંથી ગ્લુકોઝ બનશે. દોસ્તો, આ ક્રિયાનું નામ ખબર છે કે અસામાન્ય સોર્સિસ માંથી ગ્લુકોઝનું નિર્માણ થાય. આ ક્રિયાનું નામ મને જો કોઈ કહેશે તો મને એમ થશે કે તમે નીટ માટે પરફેક્ટ છો. જે મિત્ર કહેશે એને હું એપ્રિશિએટ કરીશ. અસામાન્ય એટલે કે ફેટી એસિડ અથવા એમિનો એસિડ માંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, એ ક્રિયાનું નામ જો કોઈ લખશે તો હું રાહ જોઈશ. એ ક્રિયાનું નામ ખૂબ અગત્યનું છે. જો કોઈને આવડશે તો દેટ વિલ બી રિયલી અ ક્રેડિટ ટુ અસ. જે ચેપ્ટર નો ઉલ્લેખ કરું છું એ ચયાપચયનું મેટાબોલિઝમનું ચેપ્ટર છે, રેસ્પિરેશનનું, એટલે કે શ્વસનનું ચેપ્ટર, શ્વસન તંત્ર નહીં, શ્વસનનું ચેપ્ટર, જેમાં ગ્લાયકોલિસિસ ને ક્રેબ સાયકલ ભણ્યા છો. એ ચેપ્ટરનો આ પ્રશ્ન છે, પણ આવડવો જોઈએ. હું રાહ જોઉં એકાદ મિનિટ, જો કોઈ મિત્રને જવાબ આવડતો હોય તો ફરીથી પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન એ છે કે એમિનો એસિડ કે ફેટી એસિડ માંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, આને શું કહેવાય? જો એમ્ફીબોલિક પાથવે આવું કે છે આસ્થા દરજી. ઓકે, અડધો જવાબ સાચો છે. એમાં ઘણી બધી પાથવે આવે છે, એટલે એક બરાબર છે. આસ્થાએ કીધું, પછી હિમાક્ષીએ પણ કીધું, પણ એના માટે એક હજી વધારે ટેકનિકલ શબ્દ છે જે તમને ખબર હોવી જોઈએ. ઉભય અને હિમાક્ષી, આસ્થા અને હિમાક્ષીના જવાબ અડધા સાચા છે, પણ હજી એક પરફેક્ટ જવાબ મારે જોઈએ છે. ચેપ્ટર તો મેં કહી દીધું શ્વસનનું, ચુડાસમા પ્રતિકે પૂછ્યું, શ્વસનના ચેપ્ટરનો જ આ મુદ્દો છે. ઓકે, હું જવાબ આપી દઉં દોસ્તો તમને. એનો જવાબ છે ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ. ઓલરાઈટ. વિરાજ સાહિલ લખે છે મેટાબોલિઝમ, પણ જમ ન લખાય, સ્પેલિંગ ખોટો છે, SM આવે છેલ્લે, ZJAM ના આવે. એટલે સ્પેલિંગ લખવો તો સાચો લખવો, ન આવડતો હોય તો ગૂગલમાં ચેક કરવો. દોસ્તો, ગ્લુકોનિયોજિનેસિસ, જો ગ્લુકો એટલે ગ્લુકોઝનું, નિયો એટલે નવી રીતે, જીનેસિસ એટલે નિર્માણ. ગ્લુકોઝનું નવી રીતે નિર્માણ. આમ તો ગ્લુકોઝ આપણા શરીરમાં ખોરાકમાંથી જ આવે છે, આપણે સ્ટાર્ચ ખાઈએ એમાંથી ગ્લુકોઝ બને છે, અલગ અલગ બીજી વિધિઓમાંથી બને છે, પણ નવી રીતે, એટલે કે એમિનો એસિડ અને ફેટી એસિડ માંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, એનો શબ્દ છે ગ્લુકોનિયોજિનેસિસ. 4 શબ્દો દોસ્તો યાદ હોવા જોઈએ: ગ્લાયકોલિસિસ, ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લુકોનિયોજિનેસિસ અને ગ્લાયકોજિનેસિસ. 4 શબ્દો સરખા જેવા છે. ફરીથી બોલું: ગ્લાયકોલિસિસ, ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લાયકોજિનેસિસ અને ગ્લુકોનિયોજિનેસિસ. આ 4 શબ્દોનો અર્થ તમને ન ખબર હોય તો એક નવી સ્લાઇડ ઉમેરી અને એ 4 શબ્દો મારે તમને મારા નીટના સ્ટુડન્ટ્સને સમજાવવા જ પડે. નવી સ્લાઇડ એડ કરીશ અને 4 વર્ડ તમને સમજાવીશ, કારણ કે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો. ફર્સ્ટ વર્ડ આપણે લેશું વ્હાઇટ કલરમાં, જેથી તમને સરસ દેખાઈ જાય. વ્હાઇટ પેન. પેલું ગ્લાયકોલિસિસ, બીજું ગ્લાયકોજિનેસિસ,
જીનેસિસ, થર્ડ ગ્લાયકોજીનોલાઇસિસ અને ફોર્થ ગ્લુકોનિયોજીનેસિસ. હવે અંગ્રેજી શબ્દો વાંચવાની ટેવ પાડજો. હવે અંગ્રેજી મીડિયમમાં ભણવાનું બહુ નજીક છે, છતાંય ગુજરાતીમાં લખી દઈશ. તો ગ્લાયકોલિસિસ એટલે કે EMP, એમ્ડન મેયર ઓફ પેરેનસ પાથવે. ગ્લાયકોજીનેસિસ, ગ્લાયકોજીનોલાઇસિસ અને લાસ્ટ વર્ડ ગ્લુકોનિયો. ચારે ચારનો અર્થ દોસ્તો યાદ રાખજો, લખી રાખજો, નોંધી રાખજો. ગુડ, ધ્યાન આપો. પેલો છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ શું છે? ગ્લુકોઝ માંથી 2 પાયરુવિક એસિડ, રાઈટ? એક ગ્લુકોઝ માંથી 2 પાયરુવિક એસિડ સુધી નો પાથવે, ગ્લાયકોલિસિસ. એમ્ડન મેયર ઓફ પેરેનસ પાથવે, આ ખબર છે. બીજું આવે છે ગ્લાયકોજીનેસિસ. એન ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝના વધારે અણુઓમાંથી ગ્લાયકોજન બને. ગ્લુકોઝ 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 જોડાઈને ગ્લાયકોજન બને. એ આપેલું દૂર કરી દઈએ. હવે આ બીજું આવે છે ગ્લાયકોજીનેસિસ. ગ્લુકોઝના અણુઓ જોડાઈ અને ગ્લાયકોજન બને. એ ક્રિયાને કીધું ગ્લાયકોજીનેસિસ. કોઈ દોસ્તો જવાબ આપી શકશે? મને આવડે જ છે તમને કે આના માટે જરૂરી અંતઃસ્ત્રાવનું નામ, આ ક્રિયા કરાવનાર જરૂરી અંતઃસ્ત્રાવનું નામ. જવાબ આપવો જરૂરી, બધાને આવડતો હશે. દીપ્તિ રાહુલજી પૂછે સેલા ટર્સિકા એક એવી પ્લેસ છે જે પિટ્યુટરી આવેલી છે. હમણાં થોડી વારમાં સમજાવું છું. પિટ્યુટરી ગ્રંથિને સંલગ્ન એક વિસ્તારનું નામ છે સેલા ટર્સિકા. ઓકે. ગ્લાયકોજીનેસિસ, ગ્લુકોઝ 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 જોડાઈને ગ્લાયકોજન બને. આ બનાવનાર કોણ છે? એનું નામ. દોસ્તો ભણવાને લગતી જ વાતો કરો, ખોટા ઇમોજીનો ઉપયોગ નહીં કરો. ઓલરાઈટ. જે મિત્રો ભણવા સિવાયની વાતો કરે એને આપણે બ્લોક કરવા ન પડે. ધ્યાન રાખજો, આપણે ભણવાની વાતો કરવી છે, જવાબ આપવા છે. પિનલ રાઠવા, જવાબ આવડે તો આપો. જાહેરમાં આપણે સારું બિહેવ કરીએ અને અહીંયાથી સર તમારું નામ લઈ અને તમને ક્રિટિસાઇઝ કરે એ મોકો આપણે બિલકુલ આપવો નથી. તો દોસ્તો જે આ હોર્મોન જે કામ કરે છે એનું નામ ઇન્સ્યુલિન. 12મા ધોરણના સ્ટુડન્ટ્સને આવડે જ છે ઇન્સ્યુલિન, રાઈટ? અને ઇન્સ્યુલિનના અભાવે ડાયાબિટીસ થાય, ગ્લુકોઝ લેવલ વધી જાય. તો તમને આ તો ખબર હોવી જોઈએ, રાઈટ? હવે ગ્લાયકોજીનોલાઇસિસ નેક્સ્ટ જે પ્રોસેસ છે, ગ્લાયકોજીનોલાઇસિસ એટલે કે ગ્લાયકોજનનું વિઘટન. લાઇસિસ એટલે તોડવું. ગ્લાયકોજીનોલાઇસિસ, ગ્લાયકોજન માંથી એન ગ્લુકોઝ, ગ્લુકોઝના અનેક અણુઓ, ગ્લાયકોજન બ્રેકડાઉન થઈને ગ્લુકોઝ બને. અચ્છા, આ ક્રિયા જે કરે ગ્લુકાગોન, અને ગ્લુકાગોનના અભાવે ગ્લુકોઝનું નિર્માણ નથી થતું, ગ્લાયકોજનનું વિઘટન નથી થતું. આ પણ તમને ખબર છે. તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની વિરોધી પ્રક્રિયાઓ, એક ગ્લાયકોજીનેસિસ અને બીજું ગ્લાયકોજીનોલાઇસિસ. અને છેલ્લું છે એ છે ગ્લુકોનિયોજીનેસિસ એટલે કે ફેટી એસિડ અથવા એમિનો એસિડ માંથી ગ્લુકોઝનું નિર્માણ. તો આ ગ્લુકોનિયોજીનેસિસ. આ ચારે ચાર મુદ્દાઓ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. આપેલું ગ્લુકોઝ 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 જોડાઈને ગ્લાયકોજન બને, એ છે ગ્લાયકોજીનેસિસ. ગ્લુકોઝનું વિઘટન થઈ અને 2 પાયરુવિક એસિડ બને, એ ગ્લાયકોલિસિસ. થર્ડ, ગ્લાયકોજનનું વિઘટન થઈ અને ગ્લુકોઝના અણુઓ બને, ધેટ ઇઝ ગ્લાયકોજીનોલાઇસિસ. ફેટી એસિડ, એમિનો એસિડ જેવા સોર્સિસ માંથી ગ્લુકોઝ બને, ધેટ ઇઝ ગ્લુકોનિયોજીનેસિસ. કોર્ટિસોલની વાત આપણે કરતા હતા દોસ્તો. વાત જે કરતા હતા ધેટ ઇઝ કોર્ટિસોલ. તો કોર્ટિસોલ છે એ ગ્લુકોનિયોજીનેસિસ. વારે ઘડીએ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી જતા હોય જે, એમાં તમારે એમ સમજવાનું કે એવા લોકોમાં કોર્ટિસોલ વારે વારે બનતું હશે વધુ પ્રમાણમાં, એમ યાદ રાખવાનું. તો કોર્ટિસોલ એડ્રિનલ માંથી બને.
એસ્ટ્રોજન અંડપિંડમાંથી માદા જાતીય પ્રજનન અંગોનો વિકાસ, ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ અને ક્યારેક એડ્રિનલ અને અંડપિંડમાંથી પણ નિર્માણ પામી શકે છે. નરમાં જાતીય અંગોનો વિકાસ, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન સ્વાદુપિંડમાંથી બને. ઇન્સ્યુલિન જે ક્રિયા કરાવે છે એનું નામ ગ્લાયકોજીનેસિસ, ગ્લાયકોજનનું નિર્માણ. ગ્લુકાગોન જે કાર્ય કરે છે એ ગ્લાયકોજીનોલાઇસિસ. પેલું ગ્લાયકોજીનેસિસ અને બીજું ગ્લાયકોજીનોલાઇસિસ. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંને છે એ શર્કરાનું નિયમન કરે છે એમ કહી શકો. બંને છે એ શર્કરાનું નિયમન કરે છે એમ પણ તમે કહી શકશો. હવે શરીરની જે મુખ્ય ગ્રંથિઓ અને મુખ્ય અંતઃસ્ત્રાવો પછી એક બીજી અગત્યની વાત પણ સમજી લઈએ કે જે હોર્મોન્સ છે પ્રજનન તંત્રનો ભાગ નથી. પ્રજનન માટેના અંતઃસ્ત્રાવો બનાવે છે, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન વગેરે. ઓકે, અને બાકી બીજી ક્રિયાઓનું પણ નિયમન કરે છે, એટલે પ્રજનન તંત્રનો ભાગ નથી. હવે એક પછી એક બધી ગ્રંથિઓ વિશે આપણે વિગતવાર ડિટેલમાં MCQ માં કામ આવે એ ડેપ્થમાં આપણે ભણવું છે એક પછી એક. તો સૌથી પહેલા આંતર મસ્તિષ્ક વિસ્તારમાં તમને ખબર હાઇપોથેલેમસ, થેલેમસ, ઓકે, અને એપિથેલેમસ, આ બધી ગ્રંથિઓ હોય છે. એપિથેલેમસ હોય, થેલેમસ હોય અને હાઇપોથેલેમસ હોય. એમાંથી અહીંયા હાઇપોથેલેમસ અગત્યની છે, એની સાથે જોડાયેલ પિટ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ માંથી જે અંતઃસ્ત્રાવો બને છે એનું નામ રિલીઝિંગ હોર્મોન્સ. એ રિલીઝિંગ હોર્મોન્સ પિટ્યુટરીમાં જાય એટલે પિટ્યુટરી બનાવે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, અને એ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પછી શરીરની જુદી જુદી ગ્રંથિઓ પાસે જઈને કાર્ય કરાવે. એટલે આ બધી ગ્રંથિઓનો કમાન્ડ છે, જે કંટ્રોલ છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે છે એ પિટ્યુટરીમાં છે. પિટ્યુટરીને એટલા માટે જ માસ્ટર ગ્લેન્ડ કે છે, કારણ કે બધી ગ્રંથિઓનું નિયમન પિટ્યુટરી કરે છે. પિટ્યુટરીને એટલે માસ્ટર ગ્લેન્ડ કે. પણ પિટ્યુટરીનું નિયમન, પિટ્યુટરીને નિયમન કરવાનું કોણ કે છે? તો એ હાઇપોથેલેમસ કે છે. એટલે હાઇપોથેલેમસને હેડમાસ્ટર ગ્લેન્ડ કહી શકો તમે. ઓકે, તો બંને જોડાયેલી છે. આ પિટ્યુટરી અને અહીંયા વિસ્તાર છે હાઇપોથેલેમસ બ્રેઇનના સેલા ટર્સિકા નામના ભાગમાં આવેલ છે. જો આપણને કોઈ આપણા સ્ટુડન્ટમાંથી પૂછ્યું હતું તો અસ્થિના ગર્તમાં એટલે કે ખાડામાં જોવા મળે છે. જે અસ્થિના જે વિસ્તારમાં પિટ્યુટરી ગોઠવાયેલી છે ખોપરીમાં, એ વિસ્તારને સેલા ટર્સિકા કહે છે. અને પિટ્યુટરી અને હાઇપોથેલેમસની વચ્ચે જે દંડ છે એને હાઇપોથેલેમસ દંડ અથવા HH એક્સિસ, આવું હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી અથવા એક્સિસ આવું કહેવામાં આવે છે. એટલે HH એક્સિસ શબ્દ યાદ રાખશો. HH એક્સિસ, HH એક્સિસ, આને આપણે કહીએ છીએ હાઇપોથેલેમો હાઇપોફિશિયલ એક્સિસ. ઓલરાઈટ. અચ્છા, પિટ્યુટરીના બે ભાગ, અગ્ર અને પશ્ચ. અગ્ર લેડીનો હાઇપોફાઇસિસ, પશ્ચ એટલે ન્યુરો હાઇપોફાઇસિસ. ઓકે. અચ્છા, હવે આ બધી જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે ઉત્તેજક અને અવરોધક બંને તરીકે કાર્ય કરે છે. ઓકે, આ એક્ઝામ્પલ આપણે જોશું. પછી પિટ્યુટરીના અગ્રભાગમાં આવી અને પિટ્યુટરી આ બધા અંતઃસ્ત્રાવો બનાવે છે, આગળ આપણે જોશું. પણ અત્યારે આટલું યાદ રાખો, પિટ્યુટરી એના બે વિસ્તાર, હાઇપોથેલેમસ એક વિસ્તાર, બંનેને જોડતો વિસ્તાર હાઇપોથેલેમો હાઇપોફિશિયલ એક્સિસ. અંગ્રેજીમાં એને ઇન્ફન્ડિબ્યુલમ પણ કહે છે, HH એક્સિસ પણ કહે છે. ગુજરાતીમાં હાઇપોથેલેમો હાઇપોફિશિયલ દંડ આવો શબ્દ પ્રયોજવાનો છે. હવે પિટ્યુટરીના જે હોર્મોન્સ છે એ સૌથી અગત્યના છે. તો પહેલા અગ્ર અને પછી પશ્ચ, આમ આપણે જોશું. હવે પહેલા તો અગ્ર પિટ્યુટરી જે છે એની સાથે જોડાયેલ મધ્ય પિટ્યુટરી પણ છે. એટલે અગ્ર અને મધ્ય બંને માટેનો જે કોમન વર્ડ છે એડિનો હાઇપોફાઇસિસ, એમાંથી જે બનતા અંતઃસ્ત્રાવો છે એ તમારે આ રીતે યાદ રાખવાના. ઓકે, તમે નીટ માટે તૈયારી કરો છો દોસ્ત? નીટનું થોડા વર્ષો પહેલા જૂનું નામ હતું PMT, ખબર છે? પ્રી મેડિકલ ટેસ્ટ આ નામ હતું. તો તમારે એમ યાદ રાખવાનું GPMT AG. હું પૂછું તમારે PMT આપવી છે, તમારે શું જવાબ આપવાનો? GPMT AG. ઓકે, GPMT AG. પેલા શબ્દ પાકો કરી અને સમજી લ્યો. G એટલે ગ્રોથ હોર્મોન, P એટલે પ્રોલેક્ટિન, M એટલે MSH, T એટલે TSH, A એટલે ACTH અને છેલ્લો G એટલે GTH. આ રીતે તમે તમામ નામ યાદ રાખી શકશો. પેલો કીવર્ડ GPMT AG
તો આ એડિનો હાઇપોફાઇસિસ પિટ્યુટરીના જે અગ્ર વિસ્તાર અને મધ્ય વિસ્તાર છે એમાંથી બનતા. પછી હું આ વાંચીશ દોસ્તો, જેને બ્લર લાગે છે ડોન્ટ વરી, હું બધું સમજાવું છું. પહેલા અહીંયા ધ્યાન આપો. જી એટલે ગ્રોથ હોર્મોન, ટી એટલે પ્રોલેક્ટિન, એમ એટલે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ટી એટલે TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ એટલે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH, અને છેલ્લો જી એટલે GTH એટલે ગો ટુ હેલ નહીં, GTH એટલે આપણે કહેવાનું ગોનેડોટ્રોપિક હોર્મોન GTH. અને GTH ગોનેડ શબ્દ આવ્યો એટલે એમાં બંને આવે, ગોનેડોટ્રોપિક હોર્મોનમાં બંને આવે, FSH LH આ બધું આપણે આગળ ઉપર જોઈએ છીએ. હવે ધ્યાન આપો, અગ્ર પિટ્યુટરી જે છે એમાંથી ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતસ્ત્રાવ, બે શબ્દ છે મહાકાયતા અને વામનતા. મહાકાયતા એક્રોમેગલી, તમે ખલી નામના પહેલવાનને જોયેલો છે, તો એ જે ખામીથી પીડાય છે એ છે વધુ પડતા ગ્રોથ હોર્મોનનું નિર્માણ, એને એક્રોમેગલી, મહાકાયતા અથવા વિરાટ કાયતા કહેવાય. ગ્રોથ હોર્મોન ઓછો બને તો વામનતા કહેવાય, ડ્વાર્ફિઝમ. સર્કસમાં જોકર જોયા હોય તો એ બધા ડ્વાર્ફિઝમના પેશન્ટ હોય છે, જેની હાઇટ વધતી નથી, શરીરનો વિકાસ ઓછો હોય છે. તો એ વૃદ્ધિ અંતસ્ત્રાવ GH ગ્રોથ હોર્મોન. એનું બીજું નામ કોઈ દોસ્તોને આવડે, દેન અગેન આઈ વિલ વેરી હેપી. GH નું બીજું નામ કોઈ મિત્ર લખીને જણાવશે, એનું બીજું નામ છે, નીટમાં કે PMT માં પૂછાઈ શકે, GH નું બીજું નામ. જો કોઈ મિત્રને આવડે તો મને જવાબ આપશે. ઓકે, નથી, કદાચ તમારો જવાબ આવવામાં થોડી ક્ષણો લાગે, આપણે એટલો ટાઈમ નથી બગાડવો. સોમેટોટ્રોપિક હોર્મોન STH, અને એને નાબૂદ કરે અથવા એને ઇનિબિટ કરે, એને અવરોધન કરે, એ પાછો સોમેટોસ્ટેટિન નામનો એક હોર્મોન છે, એની વાત પછી કરશું. પણ GH નું અન્ય નામ STH તરીકે યાદ રાખજો. બીજો હોર્મોન છે પ્રોલેક્ટિન, જે માતા જ્યારે બાળકને જન્મ આપે ત્યારબાદ જ માતાની અંદર સ્તન ગ્રંથિમાંથી દૂધનું નિર્માણ જે શરૂ થાય છે, એ શરૂ કરનાર હોર્મોનનું નામ છે પ્રોલેક્ટિન. તો યાદ રાખજો દોસ્તો કે મેન્સ્ટ્રુઅલ હોર્મોન્સ જુદા હોય છે, ડિલિવરી હોર્મોન્સ જુદા હોય છે, પ્રેગ્નન્સી હોર્મોન જુદા હોય છે, અને લેક્ટેશન હોર્મોન્સ પણ જુદા હોય છે. ફરીથી વાત કરું તો મેન્સ્ટ્રુઅલ હોર્મોન તો તમને ખબર છે, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. પછી પ્રોજેસ્ટેરોન ને પ્રેગ્નન્સી હોર્મોન પણ કહે છે, કારણ કે પ્રોજેસ્ટેરોન હોય ત્યાં સુધી જ એન્ડોમેટ્રિયમ જળવાઈ રહે છે, એટલે 9 મહિનાની પ્રેગ્નન્સી સગર્ભાવસ્થા સુધી પ્રોજેસ્ટેરોન લેવલ તો જળવાઈ રહેવું જ જોઈએ, તો જ એન્ડોમેટ્રિયમ ટકે, તો જ વિકસી રહેલા ગર્ભને અને ભ્રૂણને પોષણ મળે. એટલે એને પ્રેગ્નન્સી હોર્મોન પ્રોજેસ્ટેરોનને કહે છે. ડિલિવરી હોર્મોન એટલે એવો અંતસ્ત્રાવ કે જે 9 મહિના અથવા બાળકનો સંપૂર્ણ વિકાસ થાય ત્યારે બાળકને ઇજેક્ટ કરવાનું કામ કરે છે. એટલે કે ગર્ભાશયની અંદર સંકોચન થાય સ્નાયુઓનું, એ વ્યવસ્થા કરે. ગર્ભાશયની અંદર સ્નાયુઓનું સંકોચન સતત વધતું જાય, એને આપણે સગર્ભાવસ્થા અથવા તો લેબર પેઇન કહીએ છીએ, એને પ્રસૂતિની પીડા પણ કહીએ છીએ. એટલે એ જે ગર્ભાશયની અંદર તમને ખબર હોય તો 3 લેયર છે, એમાંનું વચ્ચેનું માયોમેટ્રિયમ છે, એના જે સ્નાયુ છે એ સંકોચન વિસ્તરણ પામે, એ ક્રિયા જે કરાવે છે એનું નામ છે ઓક્સિટોસિન. તો ઓક્સિટોસિન ને ડિલિવરી હોર્મોન કહે છે. અચ્છા, જેવી કુદરત બધી આયોજન કેટલું પરફેક્ટ છે, ડિલિવરી થાય, ઓક્સિટોસિન નું નિર્માણનું કાર્ય પૂરું થાય, ત્યાર પછી હવે બાળકનો જન્મ થયો તો બાળકને સતત હવે પોષણ મળે વ્યવસ્થિત પડશે, એટલે પ્રોલેક્ટિન નું ઉત્પાદન શરૂ થશે. એટલે માતા દ્વારા જ આપણે, બીકોઝ વી આર મેમલ્સ, તો મેમરી ગ્લેન્ડ, MAMMARY, મેમરી ગ્લેન્ડ્સ માંથી પેલા સૌથી પ્રથમ કોલોસ્ટ્રમ અને ત્યાર પછી મિલ્ક નું પ્રોડક્શન થાય. પાછું બાળકનું તાજું જન્મેલું હોય એને રોગો નો લાગુ પડી જાય, એટલે માતા છે એના શરીરમાં જે અલગ અલગ એન્ટીબોડી રહેલી છે એનો એક નાનો સેટ ઓછા પ્રમાણમાં પણ બાળકને મધર્સ મિલ્ક મારફત મળે છે. એ એન્ટીબોડી કઈ છે? IgA. તમામ દોસ્તોને ખબર છે એન્ટીબોડી છે ઇમ્યુનોગ્લોબ્યુલિન A. તો આ રીતે કુદરતે બધી વ્યવસ્થા આખી ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે કરી રાખી છે આપણી અંદર, અને એમાં હોર્મોન્સ બહુ અગત્યનો ભાગ ભજવે છે. અગ્ર પિટ્યુટરીના બધા હોર્મોન્સની આપણે વાત કરીએ તો પ્રોલેક્ટિન, ત્યાર પછી TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં સ્વરપેટીની આસપાસ આવેલી, અને એ આપણું ચયાપચય, બેઝલ મેટાબોલિક રેટ અને મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરે છે. ACTH એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન પિટ્યુટરી બનાવે, થાઇરોઇડમાં જઈને જો કામ કરે તો એ TSH, પિટ્યુટરી બનાવે અને એડ્રિનલમાં જઈને કામ કરે તો એ ACTH. એડ્રિનલ ને એ એડ્રિનાલિન
અને બીજા ગ્લુકોકોર્ટિકોઇડ બનાવવાનો સંદેશો આપે છે ACTH. અને હવે છેલ્લું આવ્યું TSH. TSH એટલે TSH નહીં, GTH એટલે ગોનેડોટ્રોપિક હોર્મોન. અને એના બે પ્રકાર, LH અને FSH. LH છે નરની અંદર શુક્રકોષનું કાયાંતરણ કરાવે છે, એટલે કે સ્પર્મિયોજેનેસિસ કરાવે છે, માદાની અંદર કોર્પસ લ્યુટિયમની જાળવણી કરે અને પ્રસવ પણ મદદ કરે. FSH છે નરની અંદર શુક્રકોષનું ઉત્પાદન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, માદામાં અંડપુટિકાની વૃદ્ધિ અને વિકાસ. બધાના પૂરા નામ આવડવા જોઈએ. GH એટલે ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અહીં આવશે. TS એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ગોનેડોટ્રોપિક હોર્મોન, એમાં LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મધ્ય પિટ્યુટરીનો અંતઃસ્ત્રાવ MSH જે આપણામાં અહીંયા છે. મેલેનોસાઇટ એટલે જે સ્કિનની અંદર મેલેનિન ઉત્પાદન કરતા કોષો. ત્વચાનો રંગ જે આપણો બ્રાઉનિશ જેવો હોય છે એ MSH ને આભારી છે. તો મેલેનોસાઇટ જે છે રંજક દ્રવ્યો મેલેનિનનું નિર્માણ કરતા કોષો. હવે MSH નું ઉત્પાદન વધુ હોય તો શરીરની ત્વચાનો રંગ થોડોક ડાર્ક હોય. MSH લિમિટેડ હોય, ફેર હોય. ફેર એટલે ફેર નહીં, ફેર એટલે ગોરો હોય, રૂપાળો હોય. અચ્છા, પશ્ચ પિટ્યુટરી ન્યુરોહાઇપોફાઇસિસ, અગ્ર અને મધ્ય. હવે આવી પશ્ચ ન્યુરોહાઇપોફાઇસિસ અને એના બે મુખ્ય હોર્મોન ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન. ઓક્સિટોસિન ડિલિવરી હોર્મોન. ઓક્સિટોસિન સરળ સ્નાયુ પર અસર કરે, આપણા શરીરમાં સ્નાયુ સંકોચન પ્રેરે, માદામાં બાળકના જન્મ સમયે ગર્ભાશયમાં તીવ્ર સંકોચનો જેને લેબર પેઇન કહે છે. આ ઉપરાંત સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પ્રેરવામાં આનો પણ ભાગ ભજવવાનો રોલ એનો પણ છે. યાદ રાખજો. તો મિલ્ક પ્રોડક્શનમાં માત્ર પ્રોલેક્ટિન નથી. ક્વેશ્ચન પૂછાય કે મિલ્ક પ્રોડક્શન માટે કોણ જવાબદાર છે, તો પ્રોલેક્ટિનની સાથે ઓક્સિટોસિન પર પણ ટીક કરવું. એટલે કે પછી A અને B બંને આપેલું હોય તો એ રીતે વિચારવાનું. તો મિલ્ક પ્રોડક્શનના કામમાં પણ ઓક્સિટોસિન ભાગ ભજવે છે. ઓકે, વાસોપ્રેસિન નું બીજું નામ છે એન્ટી ડાયુરેટિક હોર્મોન. તો દોસ્તો આપણે ઉત્સર્જન તંત્ર ભણેલા ત્યારે કીધું હતું ડાયુરેસિસ એટલે વધુ પડતા મૂત્રનું નિર્માણ. હવે એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે વધુ પડતા મૂત્રનું નિર્માણ ન થવા દે. એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે મૂત્રમાંથી એનું વધારે કોન્સન્ટ્રેટ કરી અને વધારે સાંદ્ર કરીને એમાંથી પાણીનું રીએબ્ઝોર્પ્શન પુનઃ શોષણ કરી અને શરીરને એટલે કે રુધિરને પાણી પાછું વાળે છે એ ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન. ઓકે, પાણી અને ક્ષારોનું પુનઃ શોષણ કરે છે એટલે ડાયુરેસિસ નથી થતું, એટલે એને એન્ટી ડાયુરેટિક હોર્મોન પણ કહે છે. યાદ રાખજો દોસ્તો, વધુ પડતું પાણી પી ગયા હોય આપણે ત્યારે ADH નું નિર્માણ શરૂ થવું જોઈએ કે અટકવું જોઈએ, વિચારીને જવાબ આપો. વધુ પડતું પાણી પીધું હોય ને AC માં બેઠા હોય ત્યારે ADH નું નિર્માણ સ્ટાર્ટ કે સ્ટોપ? જવાબ આપો. ખૂબ પાણી પીધું છે, વરસાદ છે, ચોમાસું છે, વાતાવરણમાં ભેજ છે, AC માં બેઠા છો, આ પરિસ્થિતિમાં ADH નું પ્રોડક્શન સ્ટાર્ટ કે સ્ટોપ? યાદ રાખજો, ADH નું આખું નામ એન્ટી ડાયુરેટિક હોર્મોન. તમે ખાલી એટલો જ આન્સર આપો, સ્ટાર્ટ કે સ્ટોપ. ઓકે, I'll wait for answer. ઓકે, પ્રેમ જવાબ આપે છે સ્ટોપ, દીપ્તિ જવાબ આપે છે સ્ટાર્ટ. પાછા મિત્રો 3, 4, 5 મિત્રો, વિરાસ, આસ્થા, શેરોન, મૈત્રી, બધા જવાબ આપે છે સ્ટોપ 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 સ્ટોપ. ઓકે, મોટા ભાગના સ્ટોપ કે છે. હવે પાછું જેને ન સમજાણું હોય ધ્યાનથી બધા સ્ટોપ 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 લખે છે. ગુડ. બધું વધુ પડતું પાણી પીધું છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ત્યારે મૂત્ર દ્વારા પાણી કાઢવાનું છે, મૂત્રને મંદ રાખવાનું છે. ADH તો શું કરે છે, વાસોપ્રેસિન તો શું કરે છે, મૂત્રમાંથી પાણી ખેંચી લે છે, એને સાંદ્ર બનાવે છે. એટલે જવાબ સાચો શું આવે, સ્ટાર્ટ કે સ્ટોપ? તો મોટા ભાગના જે મિત્રો લખ્યો છે એ જવાબ જ સાચો છે, સ્ટોપ. પણ એનાથી ઊંધું તમે એક્સરસાઇઝ કરો છો, ખૂબ કસરત કરી છે, ઉનાળો છે, હાર્ડવર્ક કર્યું છે, પરસેવા મારફત પણ ઘણું બધું પાણી નીકળી ગયું છે, ત્યારે ADH નું નિર્માણ સ્ટાર્ટ કે સ્ટોપ? ચલો હવે બીજા પ્રશ્નનો જવાબ આપશો, સ્ટાર્ટ કે સ્ટોપ? ધરમ રાડિયા, ભણવા સિવાયની વાતો અહીંયા એલાઉડ નથી. ઓકે, હવે બીજા પ્રશ્નનો જવાબ. એક્સરસાઇઝ ખૂબ કરી છે, ગરમી છે, પરસેવો છે, હવે ત્યારે શું થાય છે? ત્યારે ADH નું નિર્માણ સ્ટાર્ટ કે સ્ટોપ? તો હવે બધા મિત્રોનો જવાબ આવવા માંડ્યો, સ્ટાર્ટ 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 સ્ટાર્ટ.
And all of you are right. Astha is right. Maitri is right. Viras is right. Prem is right. Sharon is right. Priyansh is also right. And Babor Pinky is also correct. તો આ રીતે ADH નું નિર્માણ શરૂ અને બંધ કરી અને આપણું શરીર છેવટે તો જલ નિયમન કરે છે, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે છે. તો વાસોપ્રેસિન એનું નામ છે. જો વાસો એટલે વેસલ, બ્લડ વેસલ, રુધિરવાહિની, અને એને પ્રેસિન એટલે રુધિરવાહિનીઓના નિયમન વડે એ મૂત્રને સાંદ્ર અથવા મંદ બનાવે છે. તો એનું કનેક્શન જે છે મૂત્ર નિર્માણની જે આખી પ્રક્રિયા છે, કાઉન્ટર કરંટ મિકેનિઝમ, એની સાથે જોડતો કોઈ પ્રશ્ન આવી શકે. ડિલિવરી પ્રોસેસને લગતો પ્રશ્ન ઓક્સિટોસિન સાથે આવી શકે. એ જ રીતે ત્વચાના રંગનો એટલે કે જેનેટિક્સ ને એને લગતું જે કંઈ તમે ભણ્યા છો એને લગતી વાત આવે તો MSH આવી શકે. મહાકાયતા અને વામનતા, તો તમને જો ખબર હોય તો આ ડ્વાર્ફિઝમ જે છે ને એની ટ્રીટમેન્ટ માટે ગ્રોથ હોર્મોન જે છે એ પણ જેનેટિક એન્જિનિયરિંગ વડે બનાવવામાં આવે છે. પેલા એ મનુષ્ય મૃત માણસના પિટ્યુટરીમાંથી મેળવતા અને ઇન્જેક્શન આપતા, પણ 1 વર્ષની જે ઇન્જેક્શન જેટલા જોઈએ એમાં 8 ડેડ બોડી જોઈએ. કેટલા? 8 મૃતદેહોમાંથી પિટ્યુટરી કાઢી અને એમાંથી જેટલી ગ્રોથ હોર્મોન મળે એ ગ્રોથ હોર્મોન એક જ વ્યક્તિની ટ્રીટમેન્ટમાં 1 વર્ષમાં વપરાઈ જાય. 6-7 વર્ષ સુધી ટ્રીટમેન્ટ આપવી પડે. એટલે એને ગુણ્યા 8 કરો એટલે 56, 50, 60 જેટલા મૃતદેહોમાંથી જે મળે ગ્રોથ હોર્મોન એ ટ્રીટમેન્ટમાં વપરાઈ જાય, વામનતાની ટ્રીટમેન્ટમાં. આજે આ વસ્તુ નથી થતી, આજે આપણી પાસે જેનેટિક એન્જિનિયરિંગ છે. આજે ખાલી હ્યુમનનું ગ્રોથ હોર્મોન માટેનું જીન લઈને ઇકોલાઈ અથવા ઈસ્ટની અંદર ટ્રાન્સફર કરો PBR 322 માં કે PUC 18 નામના વેક્ટરમાં જોડી અને મોકલી દો, ત્યાં પ્રોડક્શન થઈ જાય. તો એ ગ્રોથ હોર્મોન. ઓકે, થાઇરોઇડ તો મેટાબોલિઝમને લગતા પ્રશ્નો આવે. મેટાબોલિઝમ એટલે કે ગ્લાયકોલિસિસ, સ્ક્રેપ સાયકલ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, આ ઉપરાંત બીજા જે પથ છે જે PPP પથ છે તમને ખબર છે. ઓકે, એન્ટનોર ડ્યુડ્રોફ પાથવે છે, ED પથ છે, આ બધાને લગતા પ્રશ્નો TSH સાથે જોડી શકાશે. એ જ રીતે ACTH એડ્રિનાલિનનું નિર્માણ કરાવડાવે છે. એટલે લડોયા ભાગો પરિસ્થિતિને લગતો કોઈ પ્રશ્ન આવે તો ACTH પિટ્યુટરીમાંથી બને તો કામ થાય. LH અને FSH તો સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરને લગતી કઈ વાત આવે તો FSH અને LH નો ઉલ્લેખ પડે. એટલે આ બધા હોર્મોન્સ ક્યાંક ને ક્યાંક તમારે બાયોલોજીના જુદા જુદા ચેપ્ટર સાથે કનેક્ટ કરી અને એવો પ્રશ્ન બનાવે કે જેમાં 2 ચેપ્ટરનું જ્ઞાન હોય તો જ એ પ્રશ્નનો જવાબ આવડે. તો તમારે આ ચેપ્ટરમાં ધ્યાને આપવાનું કે અહીં આપેલા બધા અંતઃસ્ત્રાવો જુદા જુદા ચેપ્ટરની જે પ્રક્રિયાઓ તમે ભણ્યા છો એનું નિયમન કરે છે. એટલે બંનેના કોમન પ્રશ્નો પૂછે. અહીંયા ધર્મ મારું નામ પૂછે. મારું નામ છે ડોક્ટર મેહુલ દવે અને હું લાઈફ સાયન્સ માઇક્રોબાયોલોજીમાં પ્રોફેસર છું. 20 વર્ષથી ભણાવું છું. ઓકે, આગળ જઈએ દોસ્તો. પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી શુડ બી ક્લિયર. હું તમને સાથે સાથે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ હિન્ટ આપું છું, પછી આપણે MCQ પણ સોલ્વ કરવા છે. તો હવે આવે છે પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ તો એ મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. ઓકે, એટલે કે આ ડોર્સલ સાઈડ અને વેન્ટ્રલ સાઈડમાં પિટ્યુટરી અને હાઇપોથેલેમસ અને ડોર્સલ સાઈડમાં પિનિયલ. ઓકે, એ મેલેટોનિન નો સ્ત્રાવ કરે છે. જો યાદ રાખજો, મેલેનિન અને મેલેટોનિન બંને અલગ શબ્દો છે. મેલેનિન એટલે તો રંજક દ્રવ્ય છે અને મેલેનિન નું ઉત્પાદન MSH કરે, જ્યારે મેલેટોનિન આખી અલગ વસ્તુ છે. મેલેટોનિન, પિનિયલ. ઓકે, બોડી ક્લોક. આપણા શરીરમાં જે સમયસર આપણને ઊંઘ આવી જાય, સમયસર ઊંઘ ઉડી જાય, જે બોડી ક્લોક છે એનું જે નિયમન છે એ મેલેટોનિન કરે છે અને પિનિયલ માંથી બને છે. એટલે કે જેટ લેગ ખબર છે ને દોસ્તો, આપણે ટ્રાવેલ કરીએ એબ્રોડ, મુંબઈ થી ફ્લાઇટ ઉપડે અને વાયા દુબઈ તમે સીધા સાન ફ્રાન્સિસ્કો અથવા તો તમે આ તરફ ઈસ્ટ કોસ્ટમાં તમે જાઓ, માની લો કે ન્યુયોર્ક જાઓ છો, તો 22 કલાકની જર્નીમાં તમારી બોડી ક્લોક ડિસ્ટર્બ થઈ જાય. ભારતમાં જે સમયે દિવસ હોય ત્યારે USA માં રાત હોય, પણ USA માં રાત્રે તમે જાગતા હો કારણ કે તમારું શરીર તો ભારતની ક્લોક થી ટેવાયેલું છે. એ જ રીતે ભારતમાં જયારે રાત હોય ત્યારે તમને ઊંઘ આવે, પણ એ સમય USA માં દિવસ હોય, ત્યાં ગયા હો તો દિવસે ઊંઘ આવવા માંડે. તો આને આ જે પરિસ્થિતિ છે, નબળાઈનો અનુભવ થાય, આને જેટ લેગ કહેવાય. એટલે જ આપણને સૌને આપણા વડાપ્રધાન ઉપર ખૂબ માન છે, કારણ કે આટલી જર્ની કરી અને જેટ લેગ ની અસર થયા વગર સીધા ત્યાં મિટિંગો શરૂ કરી દે. એટલે એ શારીરિક ક્ષમતા કદાચ યોગ અથવા બીજી કોઈ એવી પરિસ્થિતિથી નિર્માણ કરી શકતા હશે, પણ સામાન્ય રીતે આપણા શરીરની જે તાલબદ્ધતા છે
આના માટે એક અંગ્રેજી શબ્દ તમારે રાખવો જોઈએ, સર્કાડિયન રિધમ. પૂછાય સર્કાડિયન રિધમ. દરેક પ્રાણીમાં આ ક્લોક હોય. નોક્ટર્નલ જે નિશાચર પ્રાણીઓ છે એ રાત્રે જ બહાર નીકળે, તો એમાં પણ જુદી જુદી રીતે નિયમન થાય છે. મનુષ્યમાં નિયમન કરે છે પિનિયલ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ મેલેટોનિન. રાઈટ? ઓકે. તાલબદ્ધતાનો નિયમ, ઊંઘવા જાગવાનું ચક્ર વગેરે વગેરે. શરીરનું તાપમાન, એટલે કે આપણા શરીરનું જે હોમિયોસ્ટેસિસ છે, જે આખું ઓલ વેલ ઇન્ટરનલ સ્ટેડી સ્ટેટ કન્ડિશન, એની પણ જાળવણી કરે છે. શક્તિનું નિયમન, ચયાપચય, માસિક સ્ત્રાવનું પણ નિયમન કરે છે. રંગકણનું સર્જન, પ્રતિચાર ક્ષમતા. તો આ બધાને લગતા પ્રશ્નો જો રંગકણનું સર્જનમાં પણ આવે છે. એટલે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની સાથે મેલેટોનિનનો રોલ છે, બંને ભેગા પૂછાઈ શકે. માસિક ચક્રનું નિયમન તો FSH, LH અથવા એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનની સાથે, એમાં પણ મેલેટોનિનનું કાર્ય છે. ચયાપચયનું નિયમન, તો ચયાપચયના નિયમનમાં તમે મુખ્ય જે ભણો છો એ TSH છે, પણ એની સાથે મેલેટોનિન જોડી દેવાનું. ઓકે. આપણી ઊંઘવા અને જાગવાના ચક્રનું નિયમન, તો એ તો તમને ખબર બોડી ક્લોક, તો આ બધા મેલેટોનિન. તો મેલેટોનિન ઘણી બધી ગ્રંથિઓની જેમ કાર્ય કરે છે, એટલે એનો પ્રશ્ન. પ્રતિચાર ક્ષમતા પણ અગત્યનું કામ મેલેટોનિનનું છે. ઓકે. ત્વચાનો રંગ, ત્વચાનો માસિક ચક્ર અને સ્વ બચાવની શક્તિ, એટલે કે ઇમ્યુનિટીને લગતું મુખ્ય કાર્ય છે જે આપણી રોગ પ્રતિકારકતાનું, તો થાઇમસ કરે, તમને ખબર, ટી સેલ. પણ એની સાથે સાથે મેલેટોનિનનો પણ એમાં સાઇડ રોલ છે. એટલે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ બધા મુદ્દાઓ મગજમાં રાખી અને MCQ સોલ્વ કરવાનો, જોઈ વિચારીને. હવે નેક્સ્ટ આવે છે MCQ, તો આવે જ છે દોસ્તો થોડી વારમાં. કદાચ આજે આ ચેપ્ટર ભણાવશું, પછી કાલે MCQ આપણે ડિસ્કસ કરવાના છે. પણ આજે આપણી બધી ગ્રંથિઓની ડેપ્થમાં જવું છે, એકદમ ક્લિયર. થાઇરોઇડ, શ્વાસનળીની બંને બાજુ, બંને ખંડો, સાંકડા સંયોજક પેશી ના પટ્ટાથી જોડાયેલ આ વિસ્તારને સેતુ કહીએ છીએ. અને પુટિકાઓ છે આ બધી, એમાંથી થાઇરોક્સિનનું નિર્માણ થાય છે. ઓકે. 3 મુખ્ય નામ યાદ રાખવાના: ટ્રાય આયોડોથાઇરોનિન એટલે કે T3, ટેટ્રા આયોડોથાઇરોનિન એટલે T4 અને TCT એટલે કે થાઇરોકેલ્સિટોનિન. તો 3 નામ પહેલા તો પાક્કા યાદ રાખો. થાઇરોઇડના 3 મુખ્ય અંતઃસ્ત્રાવ T3, T4 અને TCT. T3 એટલે ટ્રાયઆયોડોથાઇરોનિન, T4 એટલે ટેટ્રા આયોડોથાઇરોનિન અને TCT એટલે થાઇરોકેલ્સિટોનિન. તો આ 3 જે હોર્મોન્સ છે એના પહેલા તો નામ યાદ રાખી લો. 3 નું કાર્ય માંથી આ બંનેનું કાર્ય તો સમાન જેવું છે. ચયાપચયનું નિયંત્રણ કોનું કોનું? ટ્રાય અને ટેટ્રા આયોડોથાઇરોનિન, બંનેનું ચયાપચયના નિયમનને લગતું કાર્ય છે. હવે TCT જે છે, થાઇરોકેલ્સિટોનિન, ધેટ ઇઝ હેવિંગ સમ ડિફરન્ટ ફંક્શન. અને એનું ફંક્શન છે પેરાથોર્મોનની ઓપોઝિટ કામ કરે છે. હવે તમને ખબર છે કે જેમ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે, થાઇરોઇડનો હોર્મોન TCT છે, તો પેરાથાઇરોઇડનો હોર્મોન છે PTH, પેરાથોર્મોન. બંનેનું ઊંધું કાર્ય છે, અથવા તો એમ કહી શકો વિરોધી કાર્ય છે. TCT છે એ બ્લડમાંથી બોનમાં કેલ્શિયમ ટ્રાન્સફર કરે છે. યાદ રાખજો ફરીથી, રુધિરમાંથી અસ્થિમાં કેલ્શિયમ ટ્રાન્સફર કરે છે, અથવા તો તમે એને કેલ્સિફિકેશનનું કાર્ય પણ કહી શકો. તો એ TCT કરે છે, એટલે કે હાડકાને મજબૂત બનાવે છે. એનાથી ઊંધું પેરાથોર્મોન છે, પેરાથાઇરોઇડનો અંતઃસ્ત્રાવ, એ બોનમાંથી બ્લડમાં કેલ્શિયમ લાવે છે. ફરીથી કહું છું, ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ, અસ્થિ સર્જક કોષો, અસ્થિ નાશક કોષો. આ શબ્દો યાદ રાખો. અસ્થિ સર્જક કોષો એટલે કે અસ્થિનું નિર્માણ કરે છે. તો અસ્થિ સર્જક કોષોનું નિયમન કોણ કરતું હશે? TCT કે PTH? TCT કે PTH? ફરીથી એકવાર કહી દઉં, TCT છે એ બ્લડમાંથી બોનમાં કેલ્શિયમ લાવે. PTH છે એ બોનમાંથી બ્લડમાં કેલ્શિયમ નાખે. હવે તમારે મને જવાબ આપવાનો કે ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે અસ્થિ સર્જક કોષો, એને કોણ પ્રેરણા આપે છે? TCT કે PTH? જવાબની રાહ જોઈશ. બીજો પ્રશ્ન તમને ખબર છે, અસ્થિ નાશક કોષો, ઓસ્ટિયોક્લાસ્ટ, એને કોણ પ્રેરણા આપે? TCT કે PTH? ચાલો ચાલો ચાલો, જલ્દી જલ્દી, આપણી પાસે થોડીક જ મિનિટો છે. તો આપણે થાઇરોઇડ ગ્રંથિ લઈ લેવી છે, બાકીની ગ્રંથિ અને MCQ પાછા કાલ પછીના લેક્ચરમાં આપણે જોવું છે. તો TCT, આસ્થા જવાબ આપે છે, મૈત્રી પણ જવાબ આપે છે TCT. કરેક્ટ આન્સર છે અસ્થિ સર્જક કોષોને પ્રેરણા આપે છે એ TCT. અસ્થિ નાશક કોષોને પ્રેરણા આપે એ PTH. બીજો પ્રશ્ન પૂછું, રુધિર જામવાની ક્રિયા છે દોસ્તો, સાંભળજો ધ્યાનથી. રુધિર જામવાની ક્રિયામાં ફેક્ટર 4 નું નામ કેલ્શિયમ છે. ઓકે. અને એના અભાવે રુધિર જામવાની ક્રિયામાં કેલ્શિયમ અથવા
ફેક્ટર 8 ના અભાવે પણ હિમોફિલિયા થાય છે. તો હવે તમારે મને કહેવાનું કે આપણો ટીસીટી છે ને, ટીસીટી અંતઃસ્ત્રાવ, એનું વધુ પડતું ઉત્પાદન થાય તો હિમોફિલિયા થાય કે એનો અભાવ હોય તો હિમોફિલિયા થાય? યાદ રાખજો, ટીસીટી છે જે ટીસીટી એ બ્લડ માંથી બોનમાં એટલે કે અસ્થિમાં કેલ્શિયમને લઈ જાય છે, અસ્થિનું નિર્માણ કરે છે. ઓકે, હવે મારો પ્રશ્ન એ છે કે ટીસીટી ના વધારે પ્રમાણથી હિમોફિલિયા થાય છે કે ટીસીટી ના ઓછા પ્રમાણથી હિમોફિલિયા થાય છે? તમારે ખાલી કહેવાનું હાઈ કે લો, જવાબ આપવાનો. હાઈ ટીસીટી કે લો ટીસીટી? ચાલો, આપણે એમસીક્યુ તો કરવા જ છે, પણ આ જે છે એ પણ એમસીક્યુ જ છે એમ માની લ્યો. જવાબ આપે છે અભાવ, ઓછું. કોઈ જવાબ પીટીએચ. મારો પ્રશ્ન તો ટીસીટી નો જ છે. ટીસીટી નું ઊંચું પ્રમાણ હોય તો હિમોફિલિયા થાય કે અભાવ હોય તો હિમોફિલિયા થાય? ઓકે 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 ઓકે. કોઈ કહે છે અભાવ, કોઈ કહે છે વધુ પડતું, કોઈ કહે છે લેક ઓફ, કોઈ કહે છે લો, કોઈ કહે છે લો, કોઈ કહે છે હાઈ. ઓકે, તો મિક્સ આન્સર. એનો મતલબ કે આ પ્રશ્ન તમને અઘરો લાગ્યો. જુઓ દોસ્તો, ધ્યાન આપો. ટીસીટી છે કેલ્શિયમને રુધિરમાંથી ઓછું કરે છે, બોનમાં લઈ જાય છે. ટીસીટી વધારે હોય તો વધારે કેલ્શિયમ આમથી આમ જાય, તો બ્લડમાં કેલ્શિયમનો અભાવ થઈ જાય. તો ટીસીટી નું ઊંચું પ્રમાણ હોય તો હિમોફિલિયા થઈ શકે. આવી રીતે આપણે એમસીક્યુ માં જવાબ આપી શકીએ. તો જેને હાઈ 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 કીધું એ બધા સાચા, લો કીધું એ બધા ખોટા. એનાથી ઊંધું ધ્યાન આપજો દોસ્તો. અસ્થિ છે ને, હાડકા, એમાં કેલ્શિયમ ઘટી જાય તો શું થાય? ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ. તો ટીસીટી ના વધુ પ્રમાણથી ઓસ્ટિયોપોરોસિસ થાય કે ઓછા પ્રમાણથી ઓસ્ટિયોપોરોસિસ થાય? પાછો ફરીથી પ્રશ્ન. જો ટીસીટી ના વધુ પ્રમાણથી હિમોફિલિયા થઈ શકે. હવે મારો બીજો પ્રશ્ન છે, ટીસીટી ના વધુ પ્રમાણથી ઓસ્ટિયોપોરોસિસ થાય કે ટીસીટી ના ઓછા પ્રમાણથી અભાવથી ઓસ્ટિયોપોરોસિસ થાય? ફરીથી ચાલો, સેકન્ડ ક્વેશ્ચન, સિમિલર ટ્રિકી ક્વેશ્ચન. ખાલી ગોખણ પટ્ટીથી નહીં આવડે, નોલેજ જોશે, વિચારવાની ક્ષમતા, લોજિકલ થિંકિંગ. તો હવે જવાબ આસ્થા આપે છે હાઈ, મૈત્રી આપે છે લો, ઓછા, વિરાસ પણ ઓછા, લો લો લો, રામ કિંગ ગેમિંગ લો, આસ્થા જ કે છે હાઈ. જુઓ ફરીથી, કેલ્શિયમ વધુ પડતું આમ આવી જાય બોનમાં તો ઓસ્ટિયોપોરોસિસ થાય કે ન થાય? ન થાય. પણ આ પ્રક્રિયા ન થાય, આમથી આમ કેલ્શિયમ ન આવે, બોનને પોતાનું કેલ્શિયમ ન મળે, બ્લડ માંથી બોનમાં કેલ્શિયમ ટ્રાન્સફર ન થાય તો ઓસ્ટિયોપોરોસિસ થાય. બોન છે એ વીક રહી જાય, એની ડેન્સિટી ઘટી જાય. તો અહીંયા જવાબ આવશે લો. તો ટીસીટી ના ઊંચા પ્રમાણથી હિમોફિલિયા અને ટીસીટી ના નીચા પ્રમાણથી ઓસ્ટિયોપોરોસિસ. એ જ રીતે એનાથી ઊંધું યાદ રાખજો, પીટીએચ એટલે પેરાથોર્મોન ના ઊંચા પ્રમાણથી, પેરાથોર્મોનના ઊંચા પ્રમાણથી ઓસ્ટિયોપોરોસિસ અને પેરાથોર્મોનના નીચા પ્રમાણથી હિમોફિલિયા. આ આટલી સરસ ઇન્ટરેસ્ટિંગ વાત આજે આપણે તમને વિચારવા માટે હું મૂકી જાઉં છું. આ બધું ઓસ્ટિયોપોરોસિસ અને હિમોફિલિયા, કેલ્સિટોનિન અને પેરાથોર્મોન વિચારજો. આવી જ રીતે એક સરસ કોરિલેશન આપણે કરશું ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનું. તો એ વાત આપણે કાલે કરવી છે. બાકીની ગ્રંથિઓ અને એમસીક્યુ એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ત્યાં સુધી નેક્સ્ટ પીરિયડ માટે તૈયાર થઈ જાવ દોસ્તો. નાનકડો બ્રેક લઈ લ્યો. જેટલી ગ્રંથિઓ ચાલે છે એને રિલેટેડ એમસીક્યુ, એને રિલેટેડ નાના નાના મુદ્દાઓ વિચારી રાખો. અને જો પ્રશ્ન ઉભો થાય તો આપણને લેક્ચર દરમિયાન તમે જરૂરથી પૂછો. નાના નાના મુદ્દાઓ જ તમને મોટી મંજિલ સુધી લઈ જશે. ફરી એકવાર સૌને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા સાથે અહીંયા અટકીએ. બાય બાય.